Good morning. Advanced Surveying, chapter number 1st, Theodolite. Example. બંધમાલા રેખન ABCDA ની લંબાઈ તથા બેરિંગ નીચે પ્રમાણે છે. એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે? લંબાઈ અને બેરિંગ. તો ફર્સ્ટ વન લાઇન AB, BC, CD અને DA. ચાર લાઇન આપી છે. એ ચાર લાઇનની લેન્થ છે. AB ની લેન્થ 320 મીટર, BC ની લેન્થ 280 મીટર, CD ની લેન્થ 400 મીટર, DA ની લેન્થ 360 મીટર. હવે દરેક લાઇનની બેરિંગ. તો લાઇન AB ની બેરિંગ 51 ડિગ્રી, લાઇન BC ની બેરિંગ 324 ડિગ્રી, લાઇન CD ની બેરિંગ 242 ડિગ્રી, લાઇન DA ની બેરિંગ 132 ડિગ્રી. માલારેખનની બાજુઓના અક્ષાંશ અંતર અને રેખાંશ અંતરની ગણતરી કરો. માલારેખનની જે આપણને બાજુ આલેલી છે લાઈનો, એનું લાટિટ્યુડ અને ડિપાર્ચર ફાઇન્ડ કરવાનું છે. અને માલારેખનની સમાપન ત્રુટી મીન્સ E અને સાપેક્ષ ત્રુટી પણ શોધો મીન્સ રિલેટિવ એરર ઓફ ક્લોઝર. ત્રણ વસ્તુ જે ફાઇન્ડ આઉટ કરવાની. પહેલું લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર ઓફ ઈચ એન્ડ એવરી લાઇન, સેકન્ડ ઇઝ ક્લોઝિંગ એરર એન્ડ થર્ડ ઇઝ રિલેટિવ એરર ઓફ ક્લોઝર. આ ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું આપણે ટેબલ બનાવીશું. પહેલા કોલમની અંદર લાઇન AB, BC, CD અને DA. સેકન્ડની અંદર લેન્થ AB ની લેન્થ 320 મીટર, BC ની લેન્થ 280 મીટર, CD ની લેન્થ 400 મીટર, DA ની લેન્થ 360 મીટર. જે આપણે ચારેય લાઇનની લેન્થ લખી એ લાઇનનું ચારેય લેન્થનું સમ કરીશું, જેને શું કહેવાશે? P ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 1360. 1360 ક્યાંથી આવ્યા? તે ચારે ચાર જે લાઇન હતી એની લેન્થ આપેલી હતી, એ ચારેયનો સમ કર્યો છે. 320 પ્લસ 280 પ્લસ 400 પ્લસ 360, ટોટલ ચારેયનો સમ કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ 1360. હવે આપણને એક્ઝામ્પલની અંદર જે બેરિંગ આપ્યું છે તો એ કયું બેરિંગ કહેવાશે? બેરિંગની આગળ અને પાછળની સાઈડ જો ડિરેક્શન શો આઉટ કરેલી ના હોય તો એ હંમેશા WCB મીન્સ હોલ સર્કલ બેરિંગ કહી શકાય. અહીંયા એક્ઝામ્પલની અંદર જે બેરિંગ આપેલી છે એની આગળ અને પાછળ ડિરેક્શન શો આઉટ કરેલી નથી, તેથી આ WCB હોલ સર્કલ બેરિંગ કહેવાશે. તો ફર્સ્ટ વન AB લાઇનનું હોલ સર્કલ બેરિંગ છે 51 ડિગ્રી, BC લાઇનનું હોલ સર્કલ બેરિંગ છે 324 ડિગ્રી, CD લાઇનનું હોલ સર્કલ બેરિંગ છે 242 ડિગ્રી, DA લાઇનનું હોલ સર્કલ બેરિંગ છે 132 ડિગ્રી. તો હવે હોલ સર્કલ બેરિંગ પરથી નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર ફાઇન્ડ આઉટ કરી શકાય નહીં. એના માટે આપણે ડિરેક્શન જોઈએ. તો WCB માંથી જે એંગલ આપણને આપેલો છે એને રિડ્યુસ બેરિંગ અથવા તો ક્વાડ્રન્ટ બેરિંગની અંદર કન્વર્ટ કરવો પડશે. તો હવે આપણે જે WCB એંગલ છે એને QB અથવા તો RB ની અંદર કન્વર્ટ કરીશું. તો ફર્સ્ટ AB ની અંદર WCB આપેલું છે 51 ડિગ્રી, એને આપણે રિડ્યુસ બેરિંગની અંદર કન્વર્ટ કરવાનું છે. તો 51 ડિગ્રી એ ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર આવે. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર નજીકનો પોઈન્ટ કયો પડે? NKS. તો નોર્થ. તો આગળ લખીશું નોર્થ 51 ડિગ્રી ટુવાર્ડ્સ ઈસ્ટ. કેમ નોર્થ આવ્યું? કારણ કે 51 ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર આવે. ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટની અંદર જો તમને એંગલ આપેલું હોય તો હંમેશા નોર્થ આગળ આવશે. અને સેકન્ડ ક્વાડ્રન્ટ અને થર્ડ ક્વાડ્રન્ટની અંદર જો એંગલ આવતો હોય તો S ની સાઇન પહેલા આવશે. ફર્સ્ટ અને ફોર્થમાં નોર્થની સાઇન આગળ આવશે,
અને સેકન્ડ અને થર્ડની અંદર જો એંગલ આવતો હોય તો એસની સાઇન આગળ આવશે. તો ફર્સ્ટની અંદર 51 ડિગ્રી ડબ્લ્યુસીબી હતો, એને ક્યુબીમાં કન્વર્ટ કરો તો નોર્થ 51 ડિગ્રી ટુવાર્ડ્સ ઈસ્ટ. એ જ રીતે લાઇન બીસીનો ડબ્લ્યુસીબી છે 324 ડિગ્રી. હવે 324 ડિગ્રી એ ક્વાડ્રન્ટ નંબર 4ની અંદર આવશે. તો 4ની અંદર નજીકનો એંગલ પડે નોર્થ, તો નોર્થ 36 ડિગ્રી ટુવાર્ડ્સ વેસ્ટ. હવે આવશે લાઇન સીડીનું ડબ્લ્યુસીબી છે 242 ડિગ્રી. 242 ડિગ્રી એ થર્ડ ક્વાડ્રન્ટની અંદર આવશે. તો થર્ડ ક્વાડ્રન્ટની અંદર નજીક પડતી સાઇન ડિરેક્શન છે એસ, તો એસ 62 ડિગ્રી ટુવાર્ડ્સ વેસ્ટ. લાઇન આવશે ડીએનું ડબ્લ્યુસીબી છે 132 ડિગ્રી. તો 132 ડિગ્રી એ સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર આવશે. તો સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર નજીકની જે ડિરેક્શન છે એસ 48 ડિગ્રી ટુવાર્ડ્સ ઈસ્ટ. હવે ચારે ચાર જે લાઈન હતી એ ચારે ચાર લાઈનના રિડ્યુસ બેરિંગ ફાઇન્ડ આઉટ કરી નાખ્યા. હવે એને આપણે શામાં કન્વર્ટ કરવાના છે? લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. તો હવે નવા એ જ ટેબલની અંદર કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ શોધીશું. કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટની અંદર બે પાર્ટ પડશે, લેટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. પાછા લેટિટ્યુડની અંદર બે પાર્ટ પડશે, નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો હવે આપણે જે આપણી લાઈન એબી છે એની અંદર લેટિટ્યુડ શોધવા માટેની ફોર્મ્યુલા લખીશું, કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા. લાઈન એબી માટે, તો લાઈન એબી માટે સ્મોલ l છે 320 ડિગ્રી, 320 cos ડિગ્રી આપણને આવેલી છે ક્વાડ્રન્ટ બેરિંગની અંદર વાળી લેવાની, તો 320 cos 51. તો આન્સર આવશે 201.38. એ ક્યાં વેલ્યુ મૂકવાની? નોર્થની અંદર. રિડ્યુસ બેરિંગની અંદર આગળ જે ડિરેક્શન શો આઉટ કરેલી છે એની અંદર લેટિટ્યુડની વેલ્યુ મૂકવાની, અને જે પાછળની ડિરેક્શન શો આઉટ કરેલી છે એની અંદર ડિપાર્ચરની વેલ્યુ મૂકવાની. તો ફર્સ્ટ વન લેટિટ્યુડ માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા. એની વેલ્યુ લાઈન એબી માટે 320 cos 51. આન્સર આવશે 201.38. એ લેટિટ્યુડની અંદર નોર્થ ડિરેક્શનની અંદર વેલ્યુ મૂકવાની. હવે પાછળ છે ઈસ્ટ, તો ઈસ્ટ માટે ડિપાર્ચર આવશે, તો ડિપાર્ચર D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. લાઈન સેમ રહેશે એબી માટે 320 sin 51 ડિગ્રી. તો આન્સર આવશે 248.68 ડિગ્રી. આ ડિપાર્ચરની અંદર જે ઈસ્ટ ડિરેક્શન છે એની અંદર આ વેલ્યુ પુટઅપ કરવાની. એ જ રીતે સેમ લાઈન સેકન્ડ છે BC. કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા. તો લેન્થ આપેલી છે 280, તો 280 cos 36 ડિગ્રી. તો આન્સર આવશે 226.52. આગળની ડિરેક્શન નોર્થ છે એટલે નોર્થની અંદર વેલ્યુ પુટઅપ કરવાની. એ લેટિટ્યુડની અંદરની વેલ્યુ આવી ગઈ. હવે ડિપાર્ચરની અંદર, ડિપાર્ચરની ફોર્મ્યુલા L ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. લાઈન બીસી માટે L છે 280 sin 36 ડિગ્રી. આન્સર આવશે 164.57. તો ક્વાડ્રન્ટ બેરિંગની અંદર પાછળની જે ડિરેક્શન છે એ W છે એટલે આ વેલ્યુ Wની અંદર મૂકવાની 164.57. હવે એ જ રીતે લાઈન આવશે CD. લાઈન CD માટે લેટિટ્યુડ L cos થીટા, લેન્થ આવશે 400 cos 62 ડિગ્રી. આન્સર આવશે 187.78. લેટિટ્યુડની અંદર S ડિરેક્શન રિડ્યુસ બેરિંગની અંદર દર્શાવેલી છે એટલે લેટિટ્યુડમાં Sની અંદર આ વેલ્યુ પુટઅપ કરવાની. એ જ રીતે ડિપાર્ચર માટે L sin થીટા, લેન્થ 400 sin 62 ડિગ્રી. આન્સર આવશે 353.18. ડિરેક્શન રિડ્યુસ બેરિંગની અંદર પાછળની W છે એટલે Wની અંદર વેલ્યુ પુટઅપ કરવાની. એ જ રીતે લાસ્ટ લાઈન આવશે
DA. લાઈન DA માટે latitude L is equal to L cos theta. લાઈન DA ની લેન્થ છે 360 cos 48 ડિગ્રી. આન્સર આવશે 240.88. ક્યાં મૂકવાનો? સાઉથની અંદર. હવે ડિપાર્ચર D is equal to L sin theta. L ની વેલ્યુ છે 360 લાઈન DA માટે, sin theta ની વેલ્યુ 48. તો 360 sin 48 ડિગ્રી. આન્સર આવશે 267.53. હવે 4 લાટિટ્યુડ અને ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર 2 કોલમ છે, ડિપાર્ચરની અંદર સેમ 2 કોલમ છે. લાટિટ્યુડની અંદર નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો નોર્થની અંદર જે બી વેલ્યુ છે એનું ટોટલ કરીને નીચે પુટઅપ કરવાનું છે, સેમ એઝ ઇટ ઇઝ. સાઉથની અંદર જે વેલ્યુ છે એનું ટોટલ કરી નીચે મૂકવાનું. હવે આવશે ડિપાર્ચર. ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટ. ઈસ્ટ લાઇનની અંદર જે બી વેલ્યુ પુટઅપ કરેલી છે એનું સમ કરી અને નીચે મૂકવાનું. એ જ રીતે ડબલ્યુની અંદર સમ કરી અને નીચે મૂકવાનું. હવે ટોટલ જે સિગ્મા એન ટોટલ ઓફ નોર્થ ડિરેક્શનની જે ટોટલ હતું એ મૂક્યું, અને સિગ્મા એસ એસ ડિરેક્શનની જે ટોટલ હતું એ મૂક્યું. હવે એન માઇનસ એસ, સિગ્મા એન માઇનસ સિગ્મા એસ કરવાનું છે. તો સિગ્મા એનની વેલ્યુ છે ટોટલ 427.9 માઇનસ સિગ્મા એસની છે 428.66. તો મોટું કોણ છે? સિગ્મા એસ. ટોટલ ઓફ એસ મોટું છે એટલે આવશે આન્સર બેમાં સિગ્મા એન માઇનસ સિગ્મા એસ કરીશું એટલે આન્સર આવશે માઇનસ 0.76. એ જ રીતે હવે ડિપાર્ચરની અંદર જે ઈનું ટોટલ છે એ કર્યું અને ડબલ્યુનું ટોટલ કર્યું. ઈના ટોટલમાંથી ડબલ્યુનું ટોટલ માઇનસ કરવાનું છે. સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ. સિગ્મા ઈની વેલ્યુ છે 516.28, સિગ્મા ડબલ્યુની 517.75. તો મોટી વેલ્યુ છે સિગ્મા ડબલ્યુ. તો આન્સર આવશે -1.54. આજે પહેલું ફાઇન્ડ આઉટ કરવાનું હતું, માલા રેખનની જે બાજુઓ છે એનું અક્ષાંશ મીન્સ લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર એ આવી ગયું. લાટિટ્યુડ અને ડિપાર્ચર બંને ફાઇન્ડ આઉટ કર્યું. હવે સેકન્ડ છે માલા રેખનની સમાપન ત્રુટિ મીન્સ ક્લોઝિંગ એરર ઈ. એની ફોર્મ્યુલા નીચે લખેલી છે. ક્લોઝિંગ એરર ઈ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા એલ સ્ક્વેર પ્લસ સિગ્મા ડી સ્ક્વેર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ બ્રેકેટની અંદર 0.76 જે લાટિટ્યુડ આવ્યું એ, એન સિગ્મા એન માઇનસ સિગ્મા એસ કર્યું એ જે લાટિટ્યુડ આવ્યું એ મૂકવાનું છે, પ્લસ સિગ્મા ડીની અંદર સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ જે વેલ્યુ આવી એ પુટઅપ કરવાની છે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટની અંદર બ્રેકેટની અંદર સિગ્મા એલ 0.76 હોલ સ્ક્વેર પ્લસ સેકન્ડ બ્રેકેટની અંદર 1 સિગ્મા ડી મીન્સ ડિપાર્ચર જેનો આન્સર આવે -1.54 બ્રેકેટની અંદર 1.54 હોલ સ્ક્વેર. સોલ્વ આઉટ કરતા અંડરરૂટને બધાનું કેલ્ક્યુલેશન કરતા ઈનો આન્સર આવશે 1.717. હવે આપણે શોધીશું ડિરેક્શન ઓફ ક્લોઝિંગ એરર એટલે થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડી અપોન સિગ્મા એલ. સિગ્મા ડીની વેલ્યુ 1.54, સિગ્મા એલની 0.76. આન્સર આવશે 2.02.
तो tan theta is equal to 2.02, theta is equal to tan inverse 2.02, theta આવશે 63 ડિગ્રી 66 મિનિટ. હવે જોવાનું છે થીટા કયા ક્વાડ્રન્ટની અંદર આવશે. તો લાટિટ્યુડ અને ડિપાર્ચર બંનેની સાઇન કેવી હતી આન્સરની અંદર માઇનસ, લાટિટ્યુડ માઇનસ 0.76 અને ડિપાર્ચર માઇનસ 1.54, બંનેની સાઇન માઇનસ હોય તો થીટા થર્ડ ક્વાડ્રન્ટની અંદર આવશે. થીટા થર્ડ ક્વાડ્રન્ટની અંદર આવશે કારણ કે બંને લાટિટ્યુડ અને ડિપાર્ચર બંનેની સાઇન માઇનસ છે. હવે લાસ્ટ જે શોધવાનું છે સાપેક્ષ ત્રુટિ, રિલેટિવ એરર ઓફ ક્લોઝર. રિલેટિવ એરર ઓફ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ E by P is equal to 1 upon P by E. તો 1 upon P ની વેલ્યુ મીન્સ જે ટોટલ તમે લેન્થનું કરેલું એ 1360, P is equal to 1360 સેકન્ડ કોલમની અંદર ટેબલની અંદર P is equal to 1360, E ની વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરી ક્લોઝિંગ એરર એ 1.717, તો આન્સર આવશે 1/792. તો રિલેટિવ એરર ઓફ ક્લોઝરની અંદર આન્સર હંમેશા છેદની અંદર આવશે ડાઉન સાઈડ. ઉપર જે અંશ છે તમારો ટોપ પોઈન્ટ એની અંદર હંમેશા 1 આવશે, આન્સર નીચેની અંદર આવશે 1 ડિવાઇડની અંદર 792. તો આ રીતે એક્ઝામ્પલની અંદર લાટિટ્યુડ અને ડિપાર્ચર ફાઇન્ડ આઉટ કરવાના હોય તો એ કરી શકાય. ડબ્લ્યુસીબીમાંથી ક્વાડ્રન્ટ બેરિંગની અંદર કન્વર્ટ કરી એના પરથી જે રિલેટિવ એરર ઓફ ક્લોઝર શોધવાની છે અને ક્લોઝિંગ એરર, એ ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે આ રીતે. એક્ઝામ્પલ નંબર 2. નીચેનું જે ટ્રાવર્સ ટેબલ છે એની માટે ડિપાર્ચર અને લાટિટ્યુડ ફાઇન્ડ આઉટ કરો. એટલે આગળના સમયની અંદર જે રીતે ફાઇન્ડ આઉટ કરેલું એ જ રીતના ખાલી શું ફાઇન્ડ કરવાનું, ડિપાર્ચર અને લાટિટ્યુડ બે જ ફાઇન્ડ કરવાનું. લાઈન આપેલી છે PQ, QR, RS અને SP. આગળના જે એક્ઝામ્પલો જોઈએ એની અંદર શું WCBની અંદર બેરિંગ આપતા, પણ આની અંદર ડાયરેક્ટ બેરિંગ શામાં આપેલું છે ક્વાડ્રન્ટ બેરિંગની અંદર અથવા તો રિડ્યુસ બેરિંગની અંદર, બેવ સેમ છે. ક્વાડ્રન્ટ બેરિંગ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ બેરિંગ. તો કન્વર્ટ કરવાના નહીં રહે કારણ કે આગળ અને કઈ રીતના ખબર પડી કે બેરિંગ ક્વાડ્રન્ટની અંદર છે, તો જે એંગલ છે એની આગળ ડિરેક્શન શો આઉટ કરેલી છે. વૃત્તપાત બેરિંગની અંદર જે PQ લાઇન છે એની અંદર જો સાઉથ 50 ડિગ્રી ઇસ્ટ લખેલું છે, એટલે ડિગ્રીની આગળ અને પાછળ ડિરેક્શન જો શો આઉટ કરેલી હોય તો એ QB અથવા તો RB કહેવાય. જો ડિરેક્શન શો આઉટ ના કર્યું હોય તો એ WCB કહેવાય. પણ ડિરેક્શન શો આઉટ કરેલી છે એટલે એવું લોંગ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો હવે WCB આપેલું છે ના ક્વાડ્રન્ટ બેરિંગ આપેલું છે, તો PQ નું S 50 ડિગ્રી ટુવર્ડ્સ ઈસ્ટ, Q1 નું નોર્થ 45 ડિગ્રી ટુવર્ડ્સ ઈસ્ટ, RS ની અંદર નોર્થ 45 ડિગ્રી ટુવર્ડ્સ વેસ્ટ અને SP ની અંદર સાઉથ 60 ડિગ્રી ટુવર્ડ્સ વેસ્ટ. હવે લંબાઈ છે લેન્થ, PQ ની લેન્થ 250 મીટર, Q1 ની લેન્થ 600 મીટર, RS ની લેન્થ 900 મીટર અને SP ની લેન્થ 645 મીટર. હવે ટેબલ બનાવીશું. પહેલાની અંદર લાઈન PQ, QR, RS એન્ડ SP. સેકન્ડની અંદર લેન્થ PQ ની 250 મીટર, Q1 ની 600, RS ની 900 અને SP ની 645. જે લેન્થની અંદર જે સમ મારેલું છે એમાં મિસ્ટેક છે, 509 ના આવે, એના કરતાં વધારે આવશે. હવે રિડ્યુસ બેરિંગ જે આપણને આવેલા હતા એ લખવાના. PQ ની અંદર સાઉથ 50 ડિગ્રી ટુવર્ડ્સ ઈસ્ટ, Q1 ની અંદર નોર્થ 45 ડિગ્રી ટુવર્ડ્સ ઈસ્ટ, RS ની અંદર નોર્થ 45 ડિગ્રી ટુવર્ડ્સ વેસ્ટ
SP ની અંદર સાઉથ 60 ડિગ્રી ટુવાર્ડ્સ વેસ્ટ. પછી ફાઇન્ડ આઉટ કરવાનું છે કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ મીન્સ લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર ટુ ડિરેક્શન આવશે, નોર્થ એન્ડ સાઉથ. ડિપાર્ચરની અંદર ઈસ્ટ એન્ડ વેસ્ટ. એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા યુઝ કરશું. લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા લાઇન PQ માટે. તો લાઇન PQ માટે L છે 250 cos 50 ડિગ્રી. તો જે આન્સર આવશે એને આપણે સાઉથની અંદર મૂકીશું. એ જ રીતે લાઇન PQનું ડિપાર્ચર L sin થીટા. L મીન્સ 250 છે PQની લેન્થ, તો 250 sin 50 ડિગ્રી. એ આન્સર આવશે ઈસ્ટની અંદર મૂકવાનો છે. એ જ રીતે લાઇન Q1 ની અંદર લાઇન Q1 નું લાટિટ્યુડ L cos થીટા. લાઇન Q1 ની લેન્થ 600 cos 45 ડિગ્રી. જે આન્સર આવશે નોર્થ ડિરેક્શનની અંદર મૂકવાનો. એ જ રીતે ડિપાર્ચર ઓફ લાઇન QR L sin થીટા. L means 600 sin 45 ડિગ્રી. જે આન્સર આવશે એને આપણે ઈસ્ટની અંદર મૂકવાનો છે. એ જ રીતે લાઇન RS આવશે. RS ની અંદર લેન્થ 90 છે. L latitude means L cos theta 90 cos 45 ડિગ્રી. જે આન્સર આવશે એના નોર્થમાં. એ લાટિટ્યુડ આવ્યું. ડિપાર્ચરની અંદર L sin થીટા L 90 sin 45 ડિગ્રી. જે આન્સર આવશે એને ઈસ્ટની અંદર. લાસ્ટ છે SP. જે આની અંદર એક્ઝામ્પલની અંદર જે રિડ્યુસ બેરિંગ આપ્યા છે અને જે સોલ્યુશનની અંદર રિડ્યુસ બેરિંગ આપેલા છે એમાં મિસ્ટેક છે. એક્ઝામ્પલની અંદર રિડ્યુસ બેરિંગની અંદર PQ અને QRની અંદર સેમ એઝ ઇટ ઇઝ છે, જ્યારે RS અને SPની અંદર આગળની ડિરેક્શન નોર્થ બરાબર છે પણ પાછળની અંદર W છે, જ્યારે અહીંયા આગળ સોલ્યુશનની અંદર E આલી છે, બાય મિસ્ટેક E આપેલી છે. હવે SPની અંદર લાટિટ્યુડ ફાઇન્ડ કરવા માટે L cos થીટા. L મીન્સ લેન્થ જે છે 645 cos 60 ડિગ્રી. જે આન્સર આવશે સાઉથની અંદર મૂકવાનો. ડિપાર્ચર ફાઇન્ડ કરવાનું છે. D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. L છે 645 sin 60 ડિગ્રી. તો આન્સર આવશે એ W ની અંદર શો આઉટ કરવાનું છે. હવે ટોટલ કરવાનું છે નોર્થ લાટિટ્યુડની અંદર જે નોર્થ ડિરેક્શન છે એનું ટોટલ કરવાનું છે. એન્ડ ઈસ્ટ ડિરેક્શન છે ટોટલ કરવાનું છે. સિગ્મા n માઇનસ સિગ્મા s કરવાનું છે. તો સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 487.90. સિગ્મા s મીન્સ 483.19. તો મોટું છે નોર્થ એટલે આન્સર પ્લસની અંદર આવશે. તો 487.90 માઇનસ 483.19 આન્સર આવશે 4.71. એટલે લાટિટ્યુડ જે આપણું આવ્યું એ 4.71. હવે ડિપાર્ચર ફાઇન્ડ કરવાનો છે. ડિપાર્ચરની અંદર E છે ઈસ્ટ ડિરેક્શન એનું ટોટલ કરવાનું છે જે આવશે 615.77. અને હવે W ની અંદર ટોટલ કરવાનું છે વેસ્ટ ડિરેક્શનની અંદર જે આવશે 622.22. તો મોટું કોણ છે? સિગ્મા W. તો સિગ્મા E માઇનસ સિગ્મા W. 615.77 માઇનસ 622.22. આન્સર આવશે માઇનસ 6.45. તો લાટિટ્યુડ પ્લસ આવ્યું, ડિપાર્ચર માઇનસ આવ્યું. હવે તમારે આના પરથી નક્કી કરવાનું છે કે થીટા કયા ક્વાડ્રન્ટની અંદર હશે તે. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટની સાઇન છે ડબલ પ્લસ, સેકન્ડ ક્વાડ્રન્ટની સાઇન છે માઇનસ પ્લસ, થર્ડની અંદર ડબલ માઇનસ, ફોર્થની અંદર પ્લસ માઇનસ. એટલે થીટા આર ઇન ફોર્થ ક્વાડ્રન્ટ. કઈ રીતના ખબર પડી? જો લાટિટ્યુડ પર પ્લસ હોય અને ડિપાર્ચર માઇનસ હોય તો એ સાઇન ફોર્થ ક્વાડ્રન્ટની અંદર આવે. એટલે થીટા જે આપણો છે એ ચોથા ક્વાડ્રન્ટની અંદર છે તેમ કહી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ.
બંધ માલારેખન ABCDEA સુધારેલ ક્રમિક યામો નીચે મુજબ છે. એટલે જે કરેક્શન કરેલા જે યામો છે લાટિટ્યુડ અને ડિપાર્ચર એ નીચે આપેલા છે. અને સ્ટેશન એના સ્વતંત્ર યામો તો ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે એના +200 નોર્થ ડિરેક્શનની અંદર અને 100 ઈસ્ટ ડિરેક્શનની અંદર એઝ્યુમ કરવાના છે. અને બાકીના બીજા જે સ્ટેશનો બાકી રહ્યા BCDE એ બધાના યામો ફાઇન્ડ આઉટ કરવાના. એના જે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે આપેલા છે નોર્થ ડિરેક્શનની અંદર 200 અને ઈસ્ટ ડિરેક્શનની અંદર 100. હવે લાઈન આપી છે AB BC CD DE અને EA. AB નું લાટિટ્યુડ આપેલું છે અને ડિપાર્ચર એ જ રીતે સેમ જેટલી લાઈન છે દરેકનું લાટિટ્યુડ અને ડિપાર્ચર. તો હવે સોલ્યુશન કરીશું. ફર્સ્ટ વન ટેબલની અંદર લાઈન મૂકીશું AB BC CD DE અને EA. હવે સર્વે સ્ટેશન મૂકીશું. જે AB લાઈન છે એની ઉપર સર્વે સ્ટેશન A આવશે. AB અને BC એ બેમાં કોમન પોઈન્ટ છે B એટલે AB અને BC વચ્ચે B સ્ટેશન આવશે. એ જ રીતે BC અને CD વચ્ચે કોમન પોઈન્ટ C એટલે સ્ટેશન નંબર C આવશે. એ આવશે CD અને DE એની વચ્ચે કોમન પોઈન્ટ છે D તો D આવશે. DE અને EA એની વચ્ચે કોમન પોઈન્ટ છે E એટલે બંને વચ્ચેનું સ્ટેશન E કહેવાશે. હવે લાટિટ્યુડ અને ડિપાર્ચર મૂકીશું. તો AB ની સામે લાટિટ્યુડ 170 ડિપાર્ચર 180 BC માં -100 લાટિટ્યુડ ડિપાર્ચર 130 CD ની અંદર લાટિટ્યુડ -120 ડિપાર્ચર -70 DE ની અંદર લાટિટ્યુડ -110 ડિપાર્ચર -120 EA ની અંદર લાટિટ્યુડ 160 ડિપાર્ચર -120. હવે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ એ કઈ ડિરેક્શનના અંદર આપેલા છે એક્ઝામ્પલની અંદર નોર્થ અને ઈસ્ટમાં. તો એની જે તમને ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપ્યા છે તો એની અંદર નોર્થ ડિરેક્શનમાં 200 પોઝિટિવ પ્લસ ઈસ્ટ ડિરેક્શનની અંદર 100 પોઝિટિવ. તો જે એના યામો આપેલા છે તો એના પછીના જે યામો શોધવા છે એના માટેની પ્રોસેસ શું છે? એના યામ આપેલા છે તો હવે શોધવાના છે બીના યામ. તો બીના જે આપણે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ શોધવા છે તો બીના સ્વતંત્ર યામ ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ 170. એટલે નોર્થ ડિરેક્શન કરવાનું પ્લસ એન્ડ એ પછી લાઈન આવશે એ બી. તો નોર્થ ડિરેક્શન ઓફ એના જે એના સ્વતંત્ર યામો છે એના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ પ્લસ લાટિટ્યુડ ઓફ લાઇન એ બી 200 પ્લસ 170 તો આન્સર આવશે 370. હવે શું કરવાનું છે એના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ઈસ્ટ ડિરેક્શનમાં પ્લસ ડિપાર્ચર ઓફ લાઇન એ બી એટલે 100 પ્લસ 180 આન્સર આવશે 280. આવી ગયા બીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ 370 અને 280. હવે બી પછી પોઈન્ટ આવશે સી. તો હવે પોઈન્ટ સીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવા માટે બીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ નોર્થ ડિરેક્શનની અંદર પ્લસ લાટિટ્યુડ પણ આગળ લાટિટ્યુડ માઇનસ છે એટલે 370 માઇનસ 100 એટલે આવશે આન્સર 270. એ જ રીતે 280 જે આપણે બીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ છે એ ડિરેક્શનમાં એ છે 280 પ્લસ 130 આન્સર આવશે પ્લસ 410 એટલે સીના જે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આવ્યા એ 270 નોર્થ ડિરેક્શનમાં અને 410 ઈસ્ટ ડિરેક્શનમાં. હવે ડીના ફાઇન્ડ કરવાના છે. તો ડીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવા માટે સીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ નોર્થ ડિરેક્શનની અંદર પ્લસ લાટિટ્યુડ સીડી લાઇનનું તો 270 માઇનસ 120 આન્સર આવશે 150. ઈસ્ટની અંદર ફાઇન્ડ કરવું હોય તો 410 માઇનસ ડિપાર્ચર ઓફ લાઇન સીડી એટલે -70 એટલે 410 માઇનસ 70 એટલે 340. હવે લાઇન ઈનું તો લાઇન ઈનું ફાઇન્ડ કરવા એની આગળનો સ્ટેશન પોઈન્ટ છે ડી 150 માઇનસ 110 40 આવશે આન્સર. 340 માઇનસ 120 આન્સર આવશે 220.
હવે પાછા આપણે એના ચેક કરવાના કે એના છે બરાબર કે નહીં. તો 40 પ્લસ 160 એટલે 200 આવી ગયું. એ જ રીતે 220 માઇનસ 120 એટલે આન્સર આવશે 100. કોઈ બી એક એમના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપ્યા હોય તો એના પછીના એમના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ શોધવા હોય તો ઇઝીલી તમારે ફાઇન્ડ આઉટ કરી શકાય છે. નોર્થ ડિરેક્શનની અંદર હોય એની અંદર લેટિટ્યૂડ પ્લસ કરવાના અને ઈસ્ટ ડિરેક્શનની અંદર હોય એની અંદર ડિપાર્ચર પ્લસ કરવાના. કારણ કે નોર્થની અંદર હોય એ હંમેશા લેટિટ્યૂડ કહેવાય, ઈસ્ટની અંદર હોય એ હંમેશા ડિપાર્ચર કહેવાય.